ડભોઈ મધ્ય ગુજરાતના પ્રખ્યાત પક્ષી અભયારણ્ય વઢવાણા વેટલેન્ડમાં માત્ર પક્ષીઓ જ નહીં પણ વનસ્પતિ સૃષ્ટિની દ્રષ્ટિએ પણ એક અનોખી વિરાસત જોવા મળી છે। અહીં પૌરાણિક અને દુર્લભ ગણાતું પીપળનું વિશાળ વૃક્ષ જોવા મળ્યું છે। પહેલાના જમાનામાં લોકો પીપળના વૃક્ષો ખાસ રોપતા હતા કારણ કે આ વૃક્ષનો ઘેરાવો અને તેની ઊંચાઈ અતિ વિશાળ હોય છે। પીપળના વૃક્ષની ખાસિયતોમાં કુદરતી ખોરાક આ વૃક્ષ પર આવતા લાલ કાળા નાના ફળો પક્ષીઓનો પ્રિય ખોરાક છે। તેનો મોટો ઘેરાવો પક્ષીઓને સુરક્ષિત આશ્રય સ્થાન અને માળો બાંધવા માટે આદર્શ જગ્યા પૂરી પાડે છે। પીપળનું વૃક્ષ લાંબુ આયુષ્ય ધરાવે છે, વાતાવરણને શુદ્ધ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે। યાયાવર પક્ષીઓ માટે આશીર્વાદરૂપ વઢવાણામાં દર વર્ષે હજારો કિલોમીટર કાપીને આવતા વિદેશી પક્ષીઓ માટે આ પીપળનું વૃક્ષ એક કુદરતી રેસ્ટોરન્ટ જેવું કામ કરે છે। જ્યારે અન્ય જગ્યાએ ખોરાકની અછત હોય છે ત્યારે આ વૃક્ષના ફળો પક્ષીઓને પોષણ પૂરું પાડે છે। પક્ષી નિષ્ણાંતોના મતે આવા જૂના અને મોટા વૃક્ષો જ વેટલેન્ડની જે વિવિધતાને ટકાવી રાખે છે। લુપ્ત થતી પ્રજાતિનું જતન જરૂરી છે। આજે જ્યારે કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે ત્યારે પીપળ જેવા ઉપયોગી વૃક્ષો હવે જૂજ સંખ્યામાં જ જોવા મળે છે। સ્થાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓની માંગ છે કે તંત્ર દ્વારા અમૂલ્ય વૃક્ષનું ખાસ જતન કરવામાં આવે જેથી આવનારી પેઢી અને પક્ષીઓ તેનો લાભ લઈ શકે। વઢવાણા આવતા પર્યટકો માટે પણ આ વિશાળકાય પીપળનું વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તેની ઘટાદાર ડાળીઓ અને પક્ષીઓનું કલરવ કુદરતી શાંતિનો અનુભવ કરાવે છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।